जय सियाराम। धोरण 10 विषय गुजराती काव्य 19 एक बपोरे। कवि छे रावजी पटेल, जेमनो जन्म 15/11/1939 અને એમનું મૃત્યુ 10/8/1968। પ્રસ્તુત કાવ્ય કવિ રાવજી પટેલે ખેતીને ધ્યાનમાં રાખી, ખેતીને લક્ષ્યમાં રાખી અને પ્રસ્તુત કાવ્યનું નિર્માણ કર્યું છે। પ્રસ્તુત કાવ્યમાં વાડીએ બેઠેલા ખેડૂત જે રીતે ખેતરનું દેખરેખ રાખે છે અને એને જ્યાં પરિસ્થિતિ દેખાય છે એ જ પરિસ્થિતિનું અહીં વર્ણન કરતા કવિને જીવનમાં જે એક રોગ થયો હતો ટીબીનો રોગ થયો। કવિ પોતે એક ખેડૂત છે, એ પોતાના કાવ્યમાં આ લખેલા શબ્દો દ્વારા આપણને જાણવા મળે છે। કવિ પોતે ખેડૂત છે, ખેતી કરવી એને ગમે જ છે। હજી એની ઉંમર નાની જ છે, છતાં પણ એને જે છે એક ભયંકર રોગ ટીબી નામનો રોગ થયો છે। એના લીધે કવિનું જીવન જાજુ ટકી શકતું નથી અને માત્ર 29 વર્ષની વયે તેઓ અવસાન પામે છે। એનું વર્ણન આ કાવ્યના આધારે કરવામાં આવેલું છે કે કવિને ખેતી કરવી ગમતી હતી, પણ હવે જાણે કે ટીબીનો રોગ થયો છે એના કારણે કવિ એવું કહે છે કે હવે એને કોઈ પણ વાતમાં રસ રહ્યો નથી। અહીંયા કવિ શરૂઆતથી જ કે મારા ખેતરની શેઢેથી એક સારસી ઉડી ગઈ। અહીં સારસી એ કવિ એક પ્રતીક મૂક્યું છે, એ પ્રતીક જાણે કે એના જીવનનું પ્રતીક છે કે કવિ કહે છે કે હવે જીવનમાં કોઈ રસ રહ્યો નથી, કે એના જીવનમાં હવે જીવનનો કોઈ લક્ષ્ય રહ્યો નથી, કારણ કે રોગ જે છે એ આખા શરીરમાં ફેલાઈ ગયો છે અને ફેલાઈ ગયેલા રોગના કારણે કવિને ખ્યાલ આવી જાય છે કે તેઓ હવે જાજુ જીવન એમની હવે મૃત્યુ એકદમ નજીક આવી ગયો છે। એના લીધે કવિ એની માતાને પણ સંદેશો આપતા કહે છે કે માં, કે તું મારા માટે જે આ ભાત લાવીશો, મને તું અત્યારે જમવા આપે છો, એ સાસ તું હવે પાછી બોગરીમાં રેડી દે, કે હવે એને જમવું નથી। અને જે તમાકુ લેતા હતા એ તમાકુ, સલમની તમાકુ પણ કહે છે કે હવે એ તું પાછી ભરી દે, કે હવે મને એ પણ ગમતું નથી। અને કવિ કહે છે કે આજે ટાઢમાં તાપણું કરવા માટે થઈ કે આજે ચૂલામાં અગ્નિ પેટાવ્યો છે એ અગ્નિને પણ તું ઓલવી નાખ, કે એને તું ઠારી નાખે, કે હવે એમાં પણ મને રસ નથી રહ્યો। અને આગળ કહે કે આ બળદ જે છે એ બળદને અત્યાર સુધી તો હું જોડતો હતો અને હાંકતો હતો, પણ હવે તો મારે એ બળદને પણ હાંકવા નથી, કે મારે તો હવે શું કરવું છે। કે કવિ પોતાની ઈચ્છા વ્યક્ત કરતા એની માને કહે છે કે મને તો તું અહીં નિરાતે અહીંયા વાડીમાં સુવા દે, કે આજે મહુડાનું વૃક્ષ જે છે એ મહુડાના વૃક્ષની નીચે તું મને સુવા દે, કે જેનાથી શું થાય કે મને એક આનંદ મળે, કે જેટલું જીવન ટકી રહ્યું છે એટલું હું અહીંયા ખેતરમાં જ મારા પ્રાણ જવા હોય તો જાય અને પ્રકૃતિની સાથે જ મારું જીવન જોડાયેલું રહે, એવી કવિ ત્યાં સૂતા રહેવાની ઈચ્છા વ્યક્ત કરે છે। અને અંતે કવિ કહે છે કે ભલે અહીંયા સૂતા કે કદાચ હું અહીંયા ને અહીંયા રહું તો આ વૃક્ષની નીચે કે ટાઢ તડકો વરસાદ ગમે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, તેમ છતાં પણ મારે તો હવે તો અહીંથી મારે ક્યાંય જવું નથી, કે મારે તો અહીં ને અહીં જ રહેવું છે, કે ભલે મારા ગળા સુધીનું ઘાસ પણ ઉગી જાય તો પણ જે છે કે હું અહીંથી જવા માંગતો નથી। એવી ભાવના જે છે, એવી ભાવના કે પ્રકૃતિ પ્રત્યેની, પોતાની વાડી પ્રત્યેની, ખેતી પ્રત્યેની ભાવના કવિએ આ કાવ્યમાં વ્યક્ત કરી છે। અને પોતાની અંતિમ ક્ષણો, જીવનની અંતિમ ક્ષણ નજીક આવી જતાં એ પોતાના અંતિમ દિવસો કે જીવનની મૃત્યુ સમયની ક્ષણ એ જાણે કે પોતાની વાડીમાં, પોતાની ભૂમિ, કર્મભૂમિ જે ખેતી જે છે ત્યાં જ વિતાવવા માંગતા હોય એવી ઈચ્છા આ કાવ્યમાં કવિએ વ્યક્ત કરી છે। અને એક સાચા ખેડૂતની ભાવના, સાચા ખેડૂતનું હૃદય કઈ રીતે ખેતી પ્રત્યે રહેલું હોય એનું ભાવના આ કાવ્યમાં વ્યક્ત કરવામાં આવી છે। જોઈએ આપણે વિસ્તૃત। રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો, કે એક ખેડૂત પરિવારમાં કવિનો જન્મ થયો હતો। તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગદ છે, કે કવિએ ઘણા બધા કાવ્યો લખ્યા અને એ એક પુસ્તકમાં એકત્રિત કરી અને એનો કાવ્ય સંગ્રહ બનાવેલો છે, અને એ કાવ્ય સંગ્રહનું નામ છે અંગદ કાવ્ય સંગ્રહ। તેમના ઉર્મી કાવ્યો,
ગીતો અને દીર્ઘકાવ્યોમાં અનેક રંગદર્શી ભાવ છટાઓનું ચોટદાર ચિત્રણ થયું છે કે કવિએ જે લખેલા ઉર્મી કાવ્યો છે, ગીતો છે, દીર્ઘકાવ્ય એટલે કે મોટા કાવ્ય, દીર્ઘકાવ્ય એટલે મોટું કાવ્ય, દીર્ઘ એટલે મોટું, કે એમના જે મહાકાવ્યો છે એ બધામાં શું છે કે એની રંગદર્શી ભાવ છટાઓનું એટલે કે પોતાના મનની ભાવનાઓનું અથવા લોકોની ભાવનાઓ કે આપણી જે ઈચ્છા રહેલી હોય એ ઈચ્છાઓનું વર્ણન એમાં ચોટદાર રીતે કરવામાં આવ્યું છે. 29 વર્ષની યુવાન વયે ટીબીના કારણે તેમનું અકાળે અવસાન થયું હતું કે કવિ માત્ર એમનું જીવન કેટલું રહ્યું હતું, માત્ર 29 વર્ષનું, અને અકાળે એટલે કે સમય પહેલાં, કે હજી ઉંમર નાની હતી તેમ છતાં પણ જે છે કે કવિનું સમય પહેલાં અકાળે એમનું અવસાન થયું હતું અને ટીબી રોગના કારણે કવિનું અવસાન થયું હતું. તેમણે અશ્રુઘર અને ઝંઝા એમ 2 નોંધપાત્ર નવલકથાઓ આપી જ છે. વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે કે કવિએ એક કાવ્ય સંગ્રહ, એ ઉપરાંત અશ્રુઘર અને ઝંઝા એ 2 નવલકથાઓ પણ એમણે લખેલી છે અને વૃત્તિ અને વાર્તા એ એમનો વાર્તા સંગ્રહ છે કે જેમાં એમણે લખેલી અલગ અલગ વાર્તાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આમ આ પેરેગ્રાફમાં કવિના જીવન વિશેની અને એમને લખેલા સાહિત્યની વાત કરવામાં આવી છે. નીચેના પેરેગ્રાફમાં કાવ્યની અંદર કયો ભાવ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે કે કૃષિ કવિ તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેમની જાણીતી રચના છે. કૃષિ કવિ એટલે કે એક ખેડૂત કવિ. અહીં કૃષિ એટલે ખેતી અને કૃષિકાર એટલે કે એને કહેવાય છે ખેડૂત, કે ખેતીમાં કામ કરનાર ખેડૂત. એટલા માટે અહીંયા એવું લખવામાં આવ્યું છે કે કૃષિ કવિ તરીકે એટલે કે ખેડૂત કવિ તરીકે રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવવામાં આવી છે એટલે કે સાકાર બનાવવામાં આવી છે. એનું આ કાવ્ય જે છે કે જાણીતું ઉદાહરણ છે કે આ કાવ્ય આધારે જ આપણે કહી શકીએ કે રાવજી પટેલ સાચા અર્થમાં એક ખેડૂત કવિ છે. કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં રચાયેલી આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન છે કે કવિને અહીંયા જે છે આ કાવ્ય કેવું છે કે એ કટાવ અને મનહર છંદમાં લખાયેલું છે પણ સાથે સાથે બોલચાલના ઢાળમાં, એટલે કે જાણે કે આ કાવ્ય આપણે ગાઈ ના શકીએ પણ જાણે કે બોલતા હોય એ રીતે આ કાવ્ય બોલી શકીએ એવો ભાવ જે છે આ કાવ્યમાં વ્યક્ત કરવામાં આવશે. અને એક ખેડૂતની સંવેદનશીલ બપોરનું અથવા વેદનાશીલ એટલે દુઃખી બપોરનું, કે એક ખેડૂત આ કવિની કઈ રીતે એક બપોર જે છે એના માટે દુઃખદ બની રહે છે એનું અહીં વર્ણન કરવામાં આવેલું છે. સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે તો સાથે સાથે એ જીવનનું પણ પ્રતીક બને છે કે અહીંયા સારસી નામના જે પક્ષીનો ઉલ્લેખ કરવામાં આવે છે. ભલે કવિએ પક્ષીનું નામ લખ્યું પણ એના માટે તો એ કોણ હતું કે એમની કવિને જાણે કે એની પ્રિયતમા હોય એવું કવિ કહે છે કે એના જીવનમાં હવે કોઈ પ્રિયતમ રહ્યું નથી અને સાથે સાથે જીવનનું પણ પ્રતીક અહીંયા કવિએ મૂક્યું છે. કારણ કે એમને જે રોગ થયો છે એના આધારે કવિને ખ્યાલ આવી ગયો છે કે હવે એમનું જીવન જાજુ રહ્યું નથી, એટલા માટે હવે એ જીવનના પ્રતીક રૂપે પણ સારસીને મૂકે છે. કેમ કે એને ટૂંકમાં ખ્યાલ હતો કે ટૂંક જ સમયમાં એમનું જીવન પણ હવે નષ્ટ થવાનું છે, કે એમનું અવસાન થઈ જવાનું છે. રોગના લીધે એમને ખ્યાલ આવી જાય એટલા માટે જાણે કે હવે જીવ જે છે એ જીવ પણ આ શરીરમાંથી ઉડી જવાનો છે. કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે કે પ્રસ્તુત કાવ્યની અંદર જે શબ્દો વાપરવામાં આવે છે એ ખેડૂત જીવન સાથે એટલે કે ખેતી સાથે સંકળાયેલા આ શબ્દો છે. કાવ્ય નાયકના મનમાં એક એવી વેદના છે જેના કારણે એને આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ નથી રહ્યો. કે અહીંયા કહેવામાં આવ્યું છે કે કાવ્ય નાયકના મનમાં એટલે કે અહીં કવિના મનમાં રહે કે હવે કોઈ પણ વસ્તુ પ્રત્યે એને રસ નથી રહી કે કોઈ પણ વસ્તુમાં એને હવે લાગણી રહી નથી, એનો અહીં જે છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટીબીના રોગને કારણે મૃત્યુને નજીક આવતું હોવાના કારણે પણ આ ભાવ વ્યક્ત થયો છે કે કવિને શા માટે રસ નથી રહ્યો, કે કવિને એટલા માટે રસ નથી રહ્યો કારણ કે એને ખબર છે કે એને જે ટીબી નામનો રોગ થયો છે એના લીધે એનું જીવન હવે લાંબો સમય જીવન જીવવાનું નથી, માટે હવે એને જીવનની કોઈ પણ વસ્તુમાં કે ઈચ્છાઓમાં રસ રહ્યો નથી. એવો ભાવ જે એટલા માટે જ આવો ભાવ આ કાવ્યમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. છાશ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો આ બધું જ રસથી છલકાતું જગત છે જેમાં કાવ્યનાયકને હવે કોઈ રસ રહ્યો નથી.
કે અહીંયા જે છાશ, તાપણું, તમાકુ, રોટલા, મહુડો એ બધું શું છે કે જીવનમાં એ બધું લેવાથી કે એ લોકો પોતાનું એ બધું ભોગવતા છે પોતાનું જીવન પસાર કરે છે. પણ અહીંયા કવિને હવે આ જીવન પસાર કરવાની જે વૃત્તિઓ જે છે એ એક પણ વૃત્તિમાં કે જીવન જીવવાની કે અથવા જીવન જીવવાની જે પ્રવૃત્તિઓ સામાન્ય લોકો બધા કરે છે એવી પ્રવૃત્તિઓમાં હવે કવિને રસ રહ્યો નથી. કે અત્યાર સુધી એમણે જે કાંઈ પ્રવૃત્તિ કરી એ બધી જ પ્રવૃત્તિ હવે એને કેવી લાગે છે? મિથ્યા લાગે છે. બપોર જીવનના મધ્યાહનનું જ પ્રતીક છે. કે કવિના માટે અહીંયા કવિએ જે બપોરનો ઉલ્લેખ કર્યો છે એ કવિના માટે તો શું છે? એના મધ્યાહનનું, કે બપોર એ પણ દિવસનું મધ્યાહન કહેવાય. એટલે કે એક વચ્ચેનો ગાળો, મધ્યમ ગાળો, એવી રીતે જાણે કે એનું જીવનનો પણ અહીંયા મધ્યમ ગાળામાં એમનું જીવન પણ અત્યારે મધ્યમ સમયમાં પહોંચ્યું છે. કારણ કે 30 વર્ષની ઉંમર એટલે એનું જીવન પણ જાણે કે મધ્યમાં આવી ગયું હોય એવું કવિ માને છે. વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ્ય બનાવ્યું છે. કે આસ્વાદ્ય એટલે કે અસરદારક. જોઈએ વિસ્તૃત કાવ્ય. કવિ કહે છે, મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. કે કવિ અહીંયા કહે છે કે મારા ખેતરના શેઢેથી, શેઢો એટલે કે બે ખેતર વચ્ચેનો જે પાળો કરવામાં આવેલો હોય એને કહેવામાં આવે છે શેઢો. લ્યા એટલે કે અલ્યા, એલ્યા એવો શબ્દ જેને આપણે બોલે છે એલા એમ આપણે કહીએ છીએ એ શબ્દનો અહીં ઉચ્ચારણ છે. કે કવિ જાણે કે કોઈને કહેતા હોય કે અરે કે મારા ખેતરના શેઢેથી જુઓ પોલીસ સારસી ઉડી ગઈ. એટલે અહીંયા કવિ નામ તો સારસીનું છે પણ ખરેખર કવિ પોતાનું જીવન હવે જવાનું છે એની વાત કરે છે. કે એને હવે કોઈ પણ વાતમાં રસ રહ્યો નથી એવો ભાવ અહીંયા પ્રકટ કરે છે. એ સારસી ઉડી ગઈ છે જાણે કે એની પ્રિયતમા એની પાસેથી ચાલી ગઈ છે એવું કવિ કહે છે. અને પછી આગળ હવે એની માને પોતાનો સંદેશો કહેતા કવિ જણાવે છે કે માં ઢોચકીમાં છાશ પાછી રેડી દે. ઢોચકી એટલે કે છાશ રાખવાની જે નાની દેગડી અથવા બોઘરી હતી જે માટીની બનેલી હોય તો એમાં કવિ કહે છે કે એમાં કે તું એમાં છાશ જે તે મારા માટે જમવા માટે બહાર છાશ કાઢી છે ફરી પાછી એની એ છાશ એમાં રેડી દે. રોટલાને બાંધી દે અને કહે છે કે છાશ તું પાછી રેડી દે અને રોટલા જે તે બહાર કાઢ્યા છે એ રોટલા પણ તું પાછા બાંધી દે. જાણે કે હવે કવિને જમવાની ઈચ્છા નથી રહી, એમ જમવું ન હોય એ રીતે રોટલાને પણ પાછા બાંધી દેવાનું કવિ અહીં એની માતાને જણાવે છે. આ છલમની તમાકુમાં કસ નથી એટલે કે હવે જાણે કે એને હવે રસ રહ્યો નથી, કે એમાં કંઈ તત્વ ન રહ્યું હોય એ રીતે કવિ કહે છે કે જાણે કે તમાકુ ખાઓ અથવા ન ખાઓ પણ એનાથી કોઈ ફરક પડવાનો નથી. જાણે કે એનો નશો હવે એને આવવાનો નથી. એટલા માટે એ તમાકુ જે છે એ તમાકુ લેવાની પણ હવે કવિની ઈચ્છા રહી નથી. ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. એટલે કે જ્યાં તાપણું કર્યું હતું, તાપણી એટલે કે તાપવાની જગ્યા, કે ત્યાં કવિ એની માતાને કહે છે કે ભારવેલો એટલે કે પ્રગટાવેલો, અગ્નિ એટલે અહીં તાપ, કે તે આ જે સગડીની અંદર જે તાપ કર્યો છે તાપણું કરવા માટે તો એ તાપને તું હવે શું કરે? ઠારી દે. કે ઠારી દે એટલે કે એને શાંત કરી દે. મને મહુડીની છાય તળે પડી રહેવા દે. મહુડી એટલે કે એક પ્રકારનું વૃક્ષ કે જેનો છાંયો એકદમ ઠંડો હોય અને શીતળ હોય, કે જેના છાયાની નીચે સૂતા મીઠી મજાનો આનંદ આવે એવું જે વૃક્ષ જે છે. તો કવિ એવી ઈચ્છા વ્યક્ત કરતા એની માતાને કહે કે મારે હવે કંઈ પણ કરવું નથી, મને તો માત્ર ને માત્ર તો આ મહુડીના છાયા તળે એટલે કે એની નીચે, કે તું મને આ મહુડીના વૃક્ષના છાયાની નીચે તું મને રહેવા દે, પડી રહેવા દે એટલે કે અહીં ને અહીં મને તું રહેવા દે અથવા સૂવા દે. ભલે આખું આભ રેલી જાય. કે આખું આભ રેલાઈ જવું એટલે કે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, કદાચ વરસાદ આવી જાય અથવા આખો આભ પણ માથે ફાટી જાય તો પણ, કે ગમે તેવી પરિસ્થિતિ થાય તેમ છતાં પણ તું મને અહીં ને અહીં રહેવા દે, કે મારે હવે અહીંથી ક્યાંય દૂર જવું નથી. ગળાસમું ઘાસ ઉગી જાય. કે ભલે પછી અહીંયા કે આ આખું આભ મારા માથે પડે અથવા તો મારા ગળા સુધી ઘાસ પણ ભલે ઉગી જતું, કે હું અહીંયા પડ્યો રહ્યો તો શું થાય કે આપણને પણ ખ્યાલ છે કે ખેતરમાં તો શું થાય કે ગમે ત્યાં સાયો ભીના એવું બધું હોય તો ત્યારે ઘાસ ઉગતું આવે છે. તો કવિ કહે છે કે ભલે આખા મારા શરીર ઉપર કે ઠેક ગળા સુધી ભલે ઘાસ ઉગી જાય તેમ છતાં પણ કે મારે અહીંયાથી દૂર જવું
નથી કે ભલેની પછી મારા શરીર ઉપર બધે ઘાસ થઈ જાય તો પણ કે હું અહીંથી હવે મારે અહીંથી ક્યાંય આ સ્થાન છોડી અને હવે મારે ક્યાંય જવું નથી. અલે એ બળદને હવે જોતરીશ નહીં મારા ખેતરને શેઢેથી. જોતરીશ એટલે કે ધરમાં નાખવા, સાતીએ હાંકવા. કવિ કહે છે કે હવે હું કાંઈ કરવાનો નથી અને અંતે કવિ કહે કે હવે તો અત્યાર સુધી હું જે બળદને હાંકતો હતો જોડીને એ હવે બળદને જોડીને પણ મારે હાંકવા નથી એવું કવિ કહે છે. અને કે મારા શેઢેથી કે હવે મારા શેઢેથી હવે મારે ક્યાંય દૂર જવું નથી. મારે તો મારે અહીંયા વાડીના શેઢે ને શેઢે જ કે મારી વાડીમાં કે મારા ખેતરમાં જ મારે રહેવું છે એવું કવિ અહીંયા પોતાની ભાવના એની માતા સામે વ્યક્ત કરે છે. તો આવો ભાવ જે છે કવિએ પ્રસ્તુત કાવ્યમાં આલેખ્યો છે અને એ આવો ભાવ આલેખવાનું કારણ એ જ કે જાણે કે એમના જીવનની અંતિમ ક્ષણો હવે ચાલી રહી છે અને પોતે એક ખેડૂત પુત્ર છે અને પોતે એક ખેડૂત છે. ખેડૂત હોવાને લીધે એના ખેતરમાં જ જાણે કે એને એનો જીવ છોડવો હોય એ રીતે કવિ ખેતી પ્રત્યેની પોતાની ભાવના, ખેતી પ્રત્યેની પોતાની ઈચ્છાને અહીંયા કવિ વ્યક્ત કરે છે. તેમના અંગત કાવ્ય સંગ્રહમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. સ્વાધ્યાય પાકી બુકમાં લખી લેવો. જય સિયારામ.